નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ સંચાલિત પીએમ શ્રી વિનોબા ભાવે પે સેન્ટર શાળા નંબર 93 એક સરકારી શાળા છે। શાળાના વિદ્યાર્થીઓને હાલમાં હીટ વેવની અસર ન થાય તે માટે અભ્યાસ છે એ વૃક્ષોની વચ્ચે કરાવવામાં આવે છે। ખાસ કરીને રેકોર્ડ બ્રેક 50 વર્ષના રેકોર્ડ બ્રેક ગરમી જ્યારે રાજકોટમાં પડી રહી છે ત્યારે વિદ્યાર્થીઓના મધ્યાહન ભોજનના શેડમાં બાળકો જ્યારે ભણતા હોય તથા બાળકો જ્યારે જમતા હોય ત્યારે એમને વૃક્ષો અને ભીનાશવાળું વાતાવરણ કરી અને બાળકોને ભણાવવા અને જમાડવામાં આવે છે, જેથી બાળકોના જે વાતાવરણ છે એમાં ટેમ્પરેચર છે એ થોડું ઓછું જોવા મળે। વર્ગખંડમાં પણ બારીઓ ઉપર ભીની શેતરંજીઓ લગાડી અને હીટ વેવથી વર્ગખંડને બચાવવા માટે વ્યવસ્થા કરેલ છે। બાળકોને હાલ આઉટડોર ગેમને બદલે ઇન્ડોર ગેમ છે એ રમાડવામાં આવે છે, જેથી કરીને હીટ વેવની અસર બાળકો પર ન થાય। કેરમ, ચેસ અને ઇન્ડોર ગેમ બાળકોને રમાડવા માટે આપવામાં આવે છે અને આ દ્વારા બાળકો છે એમને પ્રવૃત્તિમય શિક્ષણ છે એ આપવામાં આવે છે। અને આ ઉપરાંત શાળામાં વિવિધ ઇન્ડોર ગેમ માટે એક આખો રૂમ બનાવવામાં આવેલ છે, જેમાં બાળકો પોતાની જાતે રમી શકે છે અને પોતે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ મેળવે છે। આ ઉપરાંત શાળામાં માટલાઓમાં જુદી જુદી જગ્યાએ પાણી રાખવામાં આવ્યું છે, જેથી વિદ્યાર્થીએ તડકામાં દૂર સુધી જઈ અને પાણીની ઓરડી છે ત્યાં સુધી પાણી પીવા માટે દૂર સુધી તડકામાં હાલીને ન જવું પડે એ માટે જુદા જુદા વર્ગખંડની બાજુમાં જ પાણીના માટલા રાખવામાં આવ્યા છે, જેના દ્વારા બાળકો છે એ ડિહાઇડ્રેશનનો ભોગ ન બને એ માટે। આ ઉપરાંત શાળાના મેદાનમાં દર કલાકે પાણીનો છંટકાવ કરી અને તાપમાન છે એ ઓછું થાય અને એ માટે અને ગરમીનો અસર છે બાળકોને ન થાય। આ ઉપરાંત પક્ષી કુંડ પણ ભરવામાં આવે છે। પક્ષીઓ માટે ખોરાકની વ્યવસ્થા પણ શાળામાં કરવામાં આવી છે અને પક્ષી કુંડ છે એ પણ થોડા થોડા અંતરે સમયે ભરવામાં આવે છે। વૃક્ષોનો તો ખ્યાલ રાખવામાં આવે છે। આ ઉપરાંત શાળામાં જીવદયા માટે પણ પક્ષીઓ માટે ફીડર રાખવામાં આવ્યું છે। બાળકો મધ્યાહન ભોજનમાં પણ જ્યારે જમે છે તો મધ્યાહન ભોજનના શેડમાં પણ વૃક્ષોને મૂકવામાં આવ્યા છે, કુંડા મૂકવામાં આવ્યા છે। કુંડામાં પાણી પાવામાં આવે છે અને ઓક્સિજનના જનરેટર એવા વૃક્ષોની આસપાસ જ બાળકો જમતા હોય છે, જેના કારણે પણ તાપમાનની અસર છે, ઊંચા તાપમાનની અસર છે એ બાળકોને સહન કરવી નથી પડતી। આ ઉપરાંત શાળામાં લોબીમાં ORSના પેકેટ મૂકવામાં આવ્યા છે, જ્યારે પણ જે પણ બાળકને એનર્જી થોડી ઓછી લાગે અથવા જ્યારે પણ જેને જરૂર લાગે એને ORS છે એ પીવા માટેની વ્યવસ્થા પણ ત્યાં મૂકવામાં આવી છે। મેદાન માટે છત્રીઓ રાખવામાં આવી છે। વિદ્યાર્થીઓ જ્યારે પણ તડકા તરફ જતા હોય ત્યારે પોતાની જાતે છત્રી લઈ અને મેદાનના તડકાથી બચી શકે છે। આ ઉપરાંત વિદ્યાર્થીઓને ટોપી વિતરણ પણ કરવામાં આવે છે। શાળામાં વિદ્યાર્થીઓ માટે ટોપીઓ રાખવામાં આવી છે, છત્રીઓ રાખવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ મેદાનમાં જ્યારે પણ દૂર સુધી જતા હોય તો એ મેદાનમાં ગરમીથી બચી શકે છે। શાળાના મેદાનમાં વિવિધ વૃક્ષો છે, વૃક્ષોને પણ સતત પાણી પીવડાવવામાં આવે છે। આ ઉપરાંત મેદાનને ઠંડક કરવા માટે દર કલાકે મેદાનમાં પાણીનો છંટકાવ કરી અને તાપમાન છે એને નીચું કરવા માટે પ્રયાસ થાય છે। હીટવેવથી બચવાના પોસ્ટર્સ છે એ પણ શાળામાં વિવિધ જગ્યાએ લગાવવામાં આવ્યા છે, જેથી વિદ્યાર્થી વાંચી અને ડિહાઇડ્રેશન વિદ્યાર્થીને ન થાય, હીટવેવથી બચી શકે, પોતે તડકાથી બચવા માટે મહત્તમ પ્રયાસ કરે એ માટેની વ્યવસ્થા એક સરકારી શાળા પીએમ શ્રી વિનોબા ભાવે શાળા નંબર 93માં કરવામાં આવી છે।